લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો. અહીંયા જોવાનું વાક્ય તમારે પહેલું વાક્ય છે તું મોહન ના મુખ પર માહલે તુજ વિના નાથને નવ ચાલે. બીજું વાક્ય છે પણ એની આંખમાં જે તેજ છે એનાથી તો એને દેવરાજ કહીશ. એનાથી તો એને હું દેવરાજ કહીશ. વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. આ 3 વાક્યો મેં તમને લખાવ્યા એને સુધારો. ભૂલો તમારે શોધવાની છે. વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. હા, તું મોહન. નિયમ શું છે આપણો? પ્રત્યય જોડીને લખવાનો. તો મોહનના શું થશે? ભેગું લખવાનું. બરાબર? અહીંયા ન છે એ મોહનના મુખ પર માલે પછી તું જ. અહીંયા જ નિપાત તરીકે નથી વપરાય પણ સર્વનામ તરીકે તું જ વપરાય. તું જ એટલે તું, તમે એવા અર્થમાં. તો તું જ ભેગું લખાય. તું જ વિના નાથને નવ ચાલે. બરાબર? એટલે તો મેં બોર્ડ પર લખ્યા, નહીં તો હું બોલું એટલે તમે સાચા જ લખવાના. પેલી ટેવ પડી હોય, અમુક ક્યાંક ભૂલ થાય. બાકી હું બોલી એ પ્રમાણે તમે આનું જે સાચું વાક્ય છે ને એ જ તમે લખો. પછી બીજું વાક્ય છે ને એમાં શું આવશે? પણ એની સાથે આવશે. પણ એની આંખમાં પણ ભેગું આવશે. પછી જે તેજ ભેગું આવશે. છે એનાથી ભેગું આવશે. એનાથી તો એને ભેગું આવશે. હું દેવરાજ નામ જે છે એ પણ દેવરાજ ભેગું લખાશે. કહીશ. લેખન રૂઢિની દ્રષ્ટિએ એવું જ કરવાનું. તમને પરીક્ષામાં જે વાક્ય આપ્યું હશે ને એ આ રીતે ખોટું લખેલું હશે, એટલે તમારે ડાયરેક્ટ એને સુધારીને લખવાનું છે. ત્રીજા વાક્યમાં વૃદ્ધના મોં પર. તો મોં અને પર બંને અલગ લખાશે. સ્મિત આવ્યું. વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. બીજું વાક્ય લખો. ના
દીકરો તો ના દીકરો તો ના દીકરો તો નજર સામે જ સારું. એ ખબર નહીં મને, તમે પહેલા લખો પછી. અરે એય ઉપાલી લે આ આભૂષણ આભૂષણને લે આ આભૂષણને તું અહીંથી પાછો વળી જા. તું અહીંથી પાછો વળી જા. આખા અવાજ આખા આકાશમાં દસે દિશામાં એ જ ગોર આક્રંદનો અવાજ આવે છે. ના દીકરો તો નજર સામે જ સારું. છેલ્લે પાયલ છે. શું આવશે બકા પહેલા વાક્યમાં? તો અલગ લખવું પડશે, બરાબર. ના દીકરો તો ભારવાચક નિપાત છે એટલે દીકરો તો નજર પછી સામે પછી જ અલગ સામે જ સારું. પછી અરે એ ય ભેગું લખવાનું છે. એ ઉપાલી પછી લે આ ભેગું આવશે લે આ. પછી આભૂષણને ભેગું આવશે, બરાબર. આભૂષણને તું અહીંથી આ પણ ભેગું. પાછો પછી વળી જા અલગ, વળી અને જા. ત્રીજામાં આખા ભેગું, આકાશમાં ભેગું, પછી દસે દિશામાં પણ ભેગું, અને એ જ ગોર આક્રંદ નો ભેગું આવશે. એ અને જ અલગ આવશે. એ જ નિપાત છે, ગોર આક્રંદનો અવાજ આવે છે. લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારો. એમાં આ રીતે તમારે ફેરફાર કરવાનો થાય. આવડે ને હવે? પદ ક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ વાક્ય સુધારો.
એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ લખવાનું છે. પદ ક્રમ અને પદ સંવાદ. પદ ક્રમ અને પદ સંવાદ એવું લખીને નીચે પહેલા આપણે પદ સંવાદ વિશે જોઈએ. બરાબર, એટલે પદ સંવાદ એટલે શું એવું કરીને લખો. પદ સંવાદ એટલે શું? વાક્યમાં બે પદ એકબીજા સાથે કોઈને કોઈ રીતનો મેળ દર્શાવે તેને પદ સંવાદ કહે છે. તેને પદ સંવાદ કહે છે. પદ સંવાદની સ્પષ્ટતાથી જ વાક્યની અર્થસભર રચના કરી શકાય છે. પદક્રમ જાળવવામાં પણ પદ સંવાદ ઉપયોગી થઈ પડે છે. નિયમો લખો. વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને આજ્ઞાર્થ વાક્યની રચનાઓમાં ક્રિયાપદ કર્તાને અનુસરે છે. દાખલા તરીકે તમે લખો છો તો લખો છો ક્રિયાપદ આવ્યું એમાં, વર્તમાનકાળ છે એટલે. બરાબર, તમે લખો છો તો વર્તમાનકાળ કૌંસમાં. પછી બીજું વાક્ય તમે લખશો ભવિષ્યકાળ અને તમે લખો તો આજ્ઞાર્થ. એટલે ક્રિયાપદ કાળ પ્રમાણે એમ કે ક્રિયાપદ મુકાય. બરાબર. બીજો નિયમ છે કૃદંત કર્તા કે કર્મના લિંગ વચનને અનુસરે છે. હવે કૃદંત શું છે ખબર છે? અનુસરે છે. વાક્યમાં કૃદંત શું છે ખબર છે કોઈને? અત્યારે 11મા ધોરણમાં કૃદંત નહીં આવે, પણ 12મા ધોરણમાં 3 પ્રશ્નો કૃદંતના આવે છે. કૃદંત લખો, કૃદંત ઓળખાવો અને કૃદંતનો પ્રકાર જણાવો. તો વાક્યમાં કૃદંત શું દર્શાવે? તો અધૂરી ક્રિયા. ક્રિયાપદ અને કૃદંત આ બંને વસ્તુ કાવ્યમાં ક્રિયા દર્શાવે છે. ક્રિયાપદ અને કૃદંત બંને શું દર્શાવે વાક્યમાં? પણ ક્રિયાપદ જે છે એ
વાક્યનો પૂર્ણ કરે છે. ક્રિયાપદ વાક્યને પૂર્ણ કરે છે, જ્યારે કૃદંતથી વાક્ય અધૂરું રહે છે. બે ક્રિયાઓ વાક્યમાં આપી હોય તો એક ક્રિયા કૃદંત દ્વારા આપણે વાક્યનો અર્થ સ્પષ્ટ સમજી ના શકીએ, એને અર્થપૂર્ણ બનાવવા માટે પાછળ નવા પદોની જરૂર પડે. જ્યારે ક્રિયાપદમાં નવા પદોની જરૂર પડે નહીં, ક્રિયાપદ મૂકવાથી વાક્ય આપણને અર્થપૂર્ણ સમજાઈ જાય. બરાબર? એટલે કૃદંત એ પણ ક્રિયા છે અને ક્રિયાપદ એ પણ ક્રિયા છે. પણ બંનેમાં ફરક એટલો કે પેલો પૂર્ણ અર્થ દર્શાવે ક્રિયાપદ, જ્યારે કૃદંત અધૂરો અર્થ દર્શાવે. કૃદંતના 6 પ્રકાર આવે: વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, હેત્વર્થ કૃદંત, વિધ્યર્થ અને સંબંધક. આ 6 પ્રકાર હોય એના જુદા જુદા પ્રત્યયોને આધારે આપણે, દાખલા તરીકે વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા હતા, તો રમતા એ કૃદંત છે. હવે વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા, પાછળ પદ કોઈ છે નહીં, તો રમતા હતા કે નથી એ આપણે સ્પષ્ટ સમજી શકતા નથી. પણ પાછળ હતા ક્રિયાપદ મૂકવાથી વાક્ય શું થાય છે? પૂરું થાય છે. તો કૃદંત એ અધૂરી ક્રિયા દર્શાવે છે, જેનો પૂર્ણ અર્થ સમજવા માટે નવા પદોની પાછળ જરૂર પડે છે. રાંધનારો માણસ આવ્યો, તો રાંધનારો, રાંધવી એ ક્રિયા છે, રાંધવું રસોઈ બનાવવી ક્રિયા છે. તો રસોઈ બનાવનાર માણસ આવ્યો, રાંધનારો, પણ પાછળ આપણે કોઈ પદ મૂકતા નથી, તો રાંધનારો પછી શું? ઊંઘી ગયો, આવ્યો, જતો રહ્યો, કંઈ ખબર પડતી નથી. એટલે અધૂરી ક્રિયા દર્શાવે છે. જ્યારે એને પૂર્ણ કરવી હોય ત્યારે પાછળ નવા પદો મૂકવા પડે. એટલે કૃદંત શું છે? વાક્યની અંદર અધૂરી ક્રિયા દર્શાવે છે અને એને પૂર્ણ કરવા માટે અન્ય પદોની જરૂર પડે છે. એટલે કૃદંત અને ક્રિયાપદ બંને ક્રિયાઓ જ છે, પણ એક અધૂરી ક્રિયા દર્શાવે ને એક પૂર્ણ ક્રિયા. એટલે તમારે વાક્યમાંથી કૃદંત શોધવાના આવશે. તો અહીંયા આપણને શું કહ્યું કે કૃદંત કર્તા અને કર્મના લિંગને અનુસરે છે. કર્મ શું છે એ તો ખબર છે બધાને? શું એવો પ્રશ્ન પૂછવાથી કર્મ મળે વાક્યની અંદર? શું એવો પ્રશ્ન પૂછવાથી કર્મ મળે? તમે બેઠા છો, ક્યાં બેઠા છો એવો પ્રશ્ન આપણે પૂછ્યો, તો પાટલી પર, તો પાટલી એ શું છે? કર્મ છે. તો કૃદંત કર્તા કે કર્મના લિંગને અનુસરે છે. લખી દીધું. હવે એમાં ઉદાહરણ લખો. સ્નેહા દોડી, કમલ દોડ્યો. તો અહીંયા દોડી અને દોડ્યો બંને શું છે? કૃદંત છે. બરાબર? પણ પહેલા લિંગ કયું છે? સ્નેહા સ્ત્રીલિંગ છે એટલે દોડી, અને પછી કમલ શું છે? પુલ્લિંગ, તો દોડ્યો. એટલે કર્તા કે કર્મના લિંગને અનુસરે છે કૃદંત. બરાબર? પછી 3 નંબર, લિંગ ચિહ્નવાળા વિશેષણો. લિંગ ચિહ્નવાળા વિશેષણો વિશેષ્ય પદના લિંગ વચન સાથે સંવાદ સાધે છે. વિશેષ્ય પદના લિંગ વચન સાથે સંવાદ સાધે છે. વિશેષણ અને વિશેષ્ય શું છે વાક્યમાં એ ખબર છે? વિશેષણ એટલે સંજ્ઞા કે નામની કે વિશેષતા બતાવે એને આપણે શું કહીએ? વિશેષણ. તો જેનું વિશેષણ બતાવવાનું છે એ વિશેષ્ય બની જાય. દાખલા તરીકે હું એવું લખું કે મોહન છે, તો એમાં કોઈ વિશેષણ નથી, કોઈ વિશેષ્ય નથી. પણ મોહન હોશિયાર છે, તો હોશિયાર એ શું છે? વિશેષણ. કોણ હોશિયાર છે? મોહન. તો મોહનને આપણે હોશિયાર બતાવીએ, મોહન શું બની ગયું? વિશેષ્ય. જેની વિશેષતા બતાવવામાં આવે એ વિશેષ્ય. એટલે અહીંયા આપણને લિંગ વચન કે શું છે? લિંગ વચનવાળામાં વિશેષણો
અને વિશેષ્ય પદના લિંગ વચન સાથે સંવાદ સધાય છે. દાખલા તરીકે સારો છોકરો હસી રહ્યો છે. સારો છોકરો હસી રહ્યો છે. તેણે સારી છોકરી પસંદ કરી. તેણે સારી છોકરી પસંદ કરી. તો અહીંયા વિશેષણ સારો અને સારી, તો લિંગ પ્રમાણે એમાં બદલાવ આવ્યો. બરાબર, પેલામાં સારો અને પેલામાં છોકરી છે એટલે સારી. પછી 4 નંબર, ક્રિયા વિશેષણ તરીકે વપરાતું વિશેષણ. ક્રિયા વિશેષણ તરીકે વપરાતું વિશેષણ કર્તા અનુસાર લિંગ વચન લે છે. કર્તા અનુસાર લિંગ વચન લે છે. હવે ક્રિયા વિશેષણ શું છે ખબર છે? વાક્યમાં ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વિશેષતા દર્શાવતું પદ. હું દોડું છું તો એમાં કોઈ ક્રિયા વિશેષણ નથી, પણ હું ધીમેથી દોડું છું અથવા ઝડપથી દોડું છું. હું લખું છું તો ઝડપથી લખું છું. તો જે ક્રિયાના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ. તો અહીંયા આપણો નિયમ શું કહે છે કે ક્રિયા વિશેષણ તરીકે વપરાતું જે વિશેષણ છે એ કર્તાના લિંગને અનુસરે છે. લિંગ અને વચનને. વચન કેટલા ખબર છે? 2, એકવચન અને બહુવચન. અને લિંગ 3, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો અહીંયા ઉદાહરણ લખો. મેનેજર ઓફિસે મોડા ન આવ્યા. મેનેજર ઓફિસે મોડા ન આવ્યા. સેલ્સ ગર્લ ઓફિસે મોડી પહોંચી. ઓફિસે મોડી પહોંચી. કર્તાને અનુસર્યા બંને વિશેષણો. ઓફિસે પહોંચવાની જે ક્રિયા છે એ મોડી અને મોડો એ કર્તાને અનુસરે. પુલ્લિંગ છે તો મોડું અને સ્ત્રીલિંગ છે તો મોડી. હવે પદ સંવાદની દ્રષ્ટિએ આપણે કહીએ કે લિંગ વચન પ્રમાણે તમે ક્રિયાપદ મૂકતા નથી એટલે પદ સંવાદ જળવાતો નથી. જો કે આપણે ગુજરાતી મીડિયમની અંદર ખાસ વિદ્યાર્થીઓને એવી ભૂલ થતી નથી, કારણ કે આપણે રોજબરોજની ભાષામાં બોલતા હોઈએ એટલે આપણને ટેવ પડી ગઈ છે બોલવાની, કે લિંગ વચન પ્રમાણે જ આપણે આપોઆપ બોલતા હોઈએ છીએ. પણ જે બીજા માધ્યમમાં જેની મુખ્ય ભાષા ગુજરાતી નથી એવા વિદ્યાર્થીઓને ખાસ ભૂલો થતી હોય છે. લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ મૂકતા જ નથી. એમને તો એક જ નપુંસકલિંગ ભાષા, નપુંસકલિંગમાં જ ક્રિયાપદ મૂકે. છોકરી હોય, પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય તો પણ પાછળ તો હતું એવું જ હોય. એટલે આપણે એવું ઇંગ્લિશમાં થાય. આપણે એવું ક્યાં થાય? ઇંગ્લિશમાં. એટલે આ તો એક વાત કહું ખાલી કે આપણે રોજે રોજ જે ભાષા બોલીએ છીએ એમાં આપણને આવી બહુ મિસ્ટેક થાય નહીં. તો એ કેટલાક જે પોતાની તળપદી ભાષામાં લખતા હોય છે એમને ભૂલો થતી હોય. પાછી શુદ્ધ ભાષામાં ના લખે, તળપદી ભાષામાં લખતા હોય એમને થાય. એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું કે આપણે શું લખીએ છીએ.